જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવી રહ્યા છીએ કચ્છી ગોલા। તો તેના માટે મેં ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે બાફેલા બટેકા, સિંગાના ભૂકો, વરિયાળી અને આ વઘારેલો મસાલો છે જેનામાં મીઠો લીમડો, સિંગાના દાણા, આદુ મરચાંની પેસ્ટ અને ફુદીનાની ચટણી બનાવવા માટે મેં લીધેલા છે મરચાં, ફુદીનો, લીલા ધાણા, લીંબુ અને થોડીક ખાંડ અને થોડાક સિંગાના દાણા અને થોડુંક સ્વાદ અનુસાર આદું લીધેલું છે। સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ અને ખાંડ નાખી અને એક કીમો આપણે રેડી કરી લીધો છે। તો હવે તેનામાંથી આપણે નાના નાના એવા ગોલા તૈયાર કરીએ છીએ, જે તમે જોઈ શકો। એક સ્ટીલની તપેલીમાં આપણે ગાય છાપ બેસનનો લોટ લીધેલો છે, જે આપણે એક સ્ટીલની તપેલીમાં લેવાના છે। તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને એક બેટર રેડી કરશું। તો ગોલા માટે કન્સિસ્ટન્સી રેડી થઈ ગઈ છે। આપણે વડા તળવા માટે તેલ લઈ લીધું છે। આપણા ગોલા રેડી થઈ ગયા છે, બનાવી દીધા છે। ગોલાને ડુબાડી ડીપ બોઇલ કરી અને તેલમાં આપણે કીમાની અંદર ટેસ્ટ મુજબ સોલ્ટ અને ટાટા સોડા લીધેલો છે। તો આપણા વડા તરાઈને રેડી થઈ ગયા છે। જો કેટલા સોફ્ટ બન્યા છે। તો આપણા ગોલા રેડી થઈ ગયા છે, કચ્છી ગોલા, જે કેચઅપ અને પુદીનાની ચટણી સાથે આપણે સર્વ કરીએ છીએ।